હોળી પૂર્વે ગુંજી ઉઠ્યો દાહોદ। 18 વર્ષથી જીવંત પરંપરા આદિવાસી ઢોલ મેળો બન્યો સંસ્કૃતિનો ધબકાર। હોળી માત્ર રંગોનો નહીં પરંતુ આદિવાસી સમાજ માટે પરંપરા, ઓળખ અને એકતાનો તહેવાર છે। હોળી નજીક આવતા જ દાહોદ જિલ્લો ઢોલના નાદથી ગુંજી ઉઠે છે। શહેરોની ભાગદોડમાં રોજીરોટી માટે વસવાટ કરતા આદિવાસીઓ આ પર્વે પોતાના માદરે વતનમાં પરત ફરી સંસ્કૃતિને જીવંત બનાવે છે। આ જ ભાવનાને ઉજાગર કરતા દાહોદના પરેલ ગ્રાઉન્ડ ખાતે ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા અનોખા આદિવાસી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 18 વર્ષથી સતત યોજાતા આ મેળાએ પરંપરાને માત્ર જાળવી જ નહીં પરંતુ નવી પેઢીને તેની સાથે જોડાવાનો પ્રયાસ કર્યો છે। આ વર્ષે દાહોદ ઉપરાંત છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ અને મધ્યપ્રદેશથી પણ ઢોલ વાદકો જોડાયા। ઢોલના તાલ સાથે સંસ્કૃતિનો ગર્વ અને એકતાનો સંદેશ ગુંજ્યો। પરંપરાગત રીતે શ્રેષ્ઠ ઢોલ વગાડનારને રોકડ ઇનામ આપી આ પ્રાચીન કલાને પ્રોત્સાહિત કરવામાં આવી। એક સમય એવો હતો જ્યારે સંદેશા પહોંચાડવા માટે ઢોલ જ સંચારનું સાધન હતું। આજે આધુનિક યુગમાં પણ આ પરંપરા જીવંત રહે તે માટે આવા મેળાઓ મહત્વપૂર્ણ બની રહ્યા છે। યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ જાગે અને હજારો વર્ષ જૂની આ ઓળખ અખંડિત રહે એ જ આ મેળાનો મુખ્ય હેતુ હોય છે। આજે પરેલ ગ્રાઉન્ડ દાહોદ ખાતે ઢોલ મેળાનું આયોજન ભીલ સુધારણા પંચ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તેના માધ્યમથી આદિવાસી સંસ્કૃતિની જે બાબતો વિલુપ્ત થતી જાય છે એને ઉજાગર કરવાના ભાગરૂપે આજે જ્યારે પરેલ ગ્રાઉન્ડ દાહોદ ખાતે ઢોલ મેળો યોજાઈ રહ્યો છે ત્યારે અમે પણ અમારી સંસ્કૃતિમાં ભાગીદાર બનવા માટે આજે દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામેથી હું ભારતસિંહ રાઠવા અને અમારી સમગ્ર ટીમ આજે ઢોલ મેળાનો આનંદ લઈ રહ્યા છે। આ મેળાના માધ્યમથી આજની પેઢીને કહેવા માંગુ છું કે મોબાઈલ પાછળ ગાંડું બનો એના કરતા જે આપણી સંસ્કૃતિના મૂળ તથ્યો છે, આપણી સંસ્કૃતિના જે મૂળ તત્વો છે એને ઉજાગર કરી એનું સંવર્ધન કરી અને આપણે આપણી સંસ્કૃતિને પુનઃ એનો જીવતી કરવા માટેનો આપણે સૌ નમ્ર પ્રયાસ કરીશું। ભારતસિંહ રાઠવા, ગામ વાંદર, તાલુકો દેવગઢ બારિયા।